સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે જે ચેપ્ટર 3 ધોરણ 7 વર્ગ અને વર્ગમૂળ વિશે માહિતી મેળવીએ થિયરી દ્વારા. તેમાં વર્ગ કોને કહેવાય અને વર્ગમૂળ કોને કહેવાય? તો વર્ગમાં પહેલા જોઈએ આપણે કે કોઈ પણ સંખ્યાને બે વખત ગુણાકાર કરીએ તો તે સંખ્યાનો વર્ગ કહેવાય. એટલે કઈ રીતના? એક્ઝામ્પલ આપણે લઈએ. વર્ગ કરવો હોય તો પણ જે સંખ્યાને બે વખત ગુણ નાખવાના. તો આપણે એકને લઈ, એકનો વર્ગ આપણને એમ લાગે મેળવવો છે, તો એકને બે વખત ગુણ નાખો. તને શું જવાબ આવે? એક એકુ એક. બે ને ગુણ્યા બે ગુણ્યા બે, બે બે 4. 3 નો લઈએ આપણે વર્ગ, તો 3 ગુણ્યા 3, 3 3 9. 4 નો લઈએ, 4 ગુણ્યા 4, ચોખ્ખું ચોખ્ખું 16. 5 નો લઈએ આપણે, 5 ગુણ્યા 5, પચું પચું 25. પછી 6 નો મેળવીએ તો 6 ગુણ્યા 6, 6 36. 7 લઈએ, 7 7 49. 8 નો લઈએ, 8 8 64. 9 નો, 9 ગુણ્યા 9, 90 81. 10 નો લઈએ, 10 10 100. આ રીતના કોઈ પણ સંખ્યાને પુનરાવર્તિત ગુણાકારની સ્વરૂપમાં બે વખત ગુણાકાર કરવાનો, બે વખત ગુણવાનું. એટલે જે તે સંખ્યા જવાબ મળશે એ જે તે સંખ્યાનો વર્ગ કહેવામાં આવે છે. તો 5 નો વર્ગ શું થયો? 25. 4 નો 16, 3 નો 9, 2 નો 4 ને 1 નો 1. આ રીતના કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ મેળવી શકો છો. જો જે તે સંખ્યાનો વર્ગ કરશો તો એકમના સ્થાન ઉપર શું આવશે? આ 0 આવશે. 0 1 4 5 6 ને 9 આટલા અંકમાંથી એકમના અંક સ્થાને આવશે. ક્યારે? કોઈ સંખ્યાનો વર્ગ કરો ત્યારે. જો એકમના સ્થાન પર 0 છે, 1 4 9 6 5 6 9 4 1 એ રીતના. એટલે 0 1 4 5 6 અને 9 એ કોઈ સંખ્યા તમને દેખાય તો વર્ગ નીકળી શકતો હોય છે, પૂર્ણ વર્ગ છે એમ કહી શકાય. આગળ જોઈએ આપણે બીજા દાખલા. વર્ગમૂળના ઉદાહરણ સ્વરૂપ. વર્ગમૂળ કોને કહીએ? આજે આપણે વર્ગમૂળ જોઈએ. વર્ગમૂળ શોધો આ રીતના હોય. દાખલા આપણે રકમ એક લઈ લઈ, 256. આનો આપણે 256 નું વર્ગમૂળ ગોતવાનું છે. વર્ગમૂળ એટલે વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, તમને જો ગુણાકાર ભાગાકાર આવડે, ડરવાની કશી જ જરૂર નથી. ગુણાકાર, ભાગાકાર અને ઘડિયા, આ 3 વસ્તુ તમને આવડવી જોઈએ. તો આપણે 256 નું પહેલા આપણે વર્ગમૂળ જોઈએ. તો સૌથી પહેલા આપણે વર્ગમૂળ કાઢતી પહેલા ભાગાકાર આવડે છે, ગુણાકાર આવડે છે, ઘડિયા આવડે છે. તો સૌથી પહેલા રકમ જોવાની 256. એકમનો અંક જોવાનો. એકમનો અંક શું છે? એકી છે કે બેકી? બેકી. તો આપણે 2 વડે ભાગ ચાલે.
તો 256 ને આપણે 2 વડે ભાગીએ. 2 1 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતારો 5, 2 2 4, 5 માંથી 4 જાય એટલે 1, ઉપરથી ઉતારો 6, 2 8 16. તો આપણે શું જવાબ મળ્યો? 128. તો આ રીતના આમ ઉપર લીટા કરવાના. રેડી? 128. તો 128 અહીં લખી નાખવાનો. આપણે જે ભાગફળ આવે ને કેટલાય ભાગ લેવો? 2. તો 2. તો આ ચાલશે ભાગ આ રીતના 128 2 256. હવે આપણે જે ભાગ મળ્યો અહીંયા છે બેકી સંખ્યા, તો હજી 2 વડે ભાગ ચાલશે. તો 128 ને 2 વડે ભાગવાના. 2 6 12, તો 0 0, ઉપરથી ઉતારા 8, 2 4 8. જવાબમાં નિશેષ આવી જવું જોઈએ. શેષ કેવી થઈ ગઈ? 0, શૂન્ય થઈ જાય. ભાગ ચાલે છે. તો 64. ભાગફળ અહીંયા તો ક્યાં લખ્યું? 64. કેટલાય ભાગ લેવો? 2. તો 64 2 128. હવે આપણે ખબર છે 2 ભાગ આવશે એવી સંખ્યા એટલે 32 2 64. આ આપણે ગુણાકાર આવડતો હોય, ઘડિયા થોડા આવડતા હોય તો ખ્યાલ પડી જાય, તો સરળ બની જાય એકદમ. પછી 16 2 32, 8 2 16. આમ ક્રોસમાં ચલાવવાનું. 8 2 16, 16 2 32, 32 2 64, 64 2 128, 128 2 256. ક્રોસમાં ચલાવી દેવાનું. પછી 4 2 8, 2 2 4, 2 1 2. અહીંયા છેલ્લે આપણે 1 આવી જશે. પછી એનો આ શું કરવાનું? જોડ બનાવવાની. તો વર્ગ કરીએ એટલે 2 2 ની જોડ બને. કેટલાની? 2 2 ની જોડ. એક સેમ ટુ સેમ 2, બધામાં 2 છે એટલે ઉપાધિ છે. આગળ બીજો આપણે જોઈશું. 2 2 ની જોડ બની. રેડી? તને લખવાનું કઈ રીતના? અંડર રૂટમાં આ વર્ગમૂળની નિશાની, આ વર્ગમૂળની નિશાની છે. એની વર્ગમૂળની. તો કેટલી જોડ બની? 2 નો વર્ગ. આ શું? 2 નો વર્ગ કહેવાય. પછી આ બીજો 2 નો વર્ગ, તો ગુણાંકમાં લેવાના. 2 નો વર્ગ. પછી આ ત્રીજી જોડ એટલે ત્રીજી વાર 2 નો વર્ગ. પછી ચોથી જોડ બની, ગુણાંકમાં ચોથી વાર 2 નો વર્ગ. હવે શું કરશું આપણે? હવે આપણે કરશું આધારનો ગુણાકાર. જો આ નીચેનો આધાર કહેવાય, ઉપરનો ઘાતાંક કહેવાય. એ તો તમે આગળ જોઈ ગયા. હવે જોઈએ 2 2 4, 4 2 8, 8 2 16. તો આ કહેવાય 16 નો વર્ગ. આધારનો ગુણાકાર કર્યો. કેનો? નીચે હોય આધાર કે ઉપર ઘાતાંક. 2 2 4, 4 2 8, 8 2 16. તો 16 નો શું કર્યો? વર્ગ. તો આ વર્ગ ને વર્ગમૂળ ઉડી જશે એટલે જવાબ આવશે 16. તો 256 નું વર્ગમૂળ, 256 નું વર્ગમૂળ આપણે 16 મળે છે. તો આ રીતના આપણે વર્ગમૂળના દાખલા ગણી શકીએ ઇઝીલી. ક્યારે? જરા ગુણાકાર, ભાગાકાર અને ઘડિયા આવડતો હોય તો ઝડપી આપણે આમાં ઉકેલ લાવી શકીએ. આપણે જોઈએ આગળ એક ઉદાહરણ જોઈએ ખ્યાલ. વર્ગમૂળમાં આપણે બીજી રકમ લેશું 900. હવે બેકી સંખ્યા છે. બેકી સંખ્યા હવે તમને ડાયરેક્ટ પૂછવું શીખડો એક બીજી રીતે ઝડપી રીત છે. 900 એક બેકી સંખ્યા 0 છે એટલે બેકી, તો 2 વડે ચાલશે. 800 આના અડધા કરીએ એટલે કેટલા થાય? આ 100 ઓછા કરીને કરે તો અડધો કરી લે 800 થઈ જાય ને. 100 કાઢ નાખીએ તો 400 થઈ શકે, પણ આ તો 900 છે. તો 100 બીજા અડધા કરો એટલે 450. 900 ના અડધા કેટલા થઈ ગયા? 450. કઈ રીતના? જો 2 2 4, 2 4 8, 2 4 8. 9 માંથી 8 જાય એટલે 1 વધે. 1 ને 0 કેટલા થઈ ગયા? 10. 5 2 10 અને 2 0 0. અમે 450 ના મોટે થઈ ગયા છે.
હવે હજી આપણે 0 છે 2 વડે ભાગ લાવીએ 2 2 4 હજી 2 2 4 5 માંથી 4 જાય તો 1 વધે 1 ને 0 કેટલા થઈ ગયા 10 થઈ ગયા 2 2 4 કર્યા તો અહીં 4 આવ્યા તો 5 ને 4 5 માં 4 બાદ કરી 1 વધે 1 ને 0 કેટલા 10 થઈ જાય તો 2 5 10 225 હજી 5 આવ્યા ભાગ એટલે હવે આપણે 2 વડે ભાગ આવશે નહીં 5 વડે લાવવો જોઈએ 5 4 20 5 4 20 22 માંથી 20 કાઢી નાખીએ એટલે 2 વધે 2 ને 5 કેટલા થઈ ગયા 25 બરોબર 25 25 25 એટલે 45 5 આપણે કરીએ એટલે 225 થઈ જાય ટ્રાય કરી જોજો થઈ જશે બરોબર પછી આપણે પાછો 5 વડે ભાગ લેવી હવે તો આપણે ખબર પડી જાય 9 5 45 થઈ ગયા 9 5 45 હવે 9 છે એટલે 3 વડે 9 એક 9 નહીં ભાગ લેવાનો હંમેશા અવિભાજ્ય અવયવથી જ ભાગ લેવાનો અવિભાજ્ય અવયવ એટલે 2 3 5 7 પછી 11 છે 13 છે એ રીતના ચલાવવાનો ભાગ હવે 3 3 9 3 એકુ 3 એ શું કામ હલાવવાનું કહું છું તમને કહું જોડ બનાવવા જો આ જોડ બની ગઈ 2 ની 5 ની 3 ની જોડ બની આ જોડ બનાવવા માટે નાના ભાગ ચલાવવાનું કારણ એ છે અવિભાજ્ય અવયવ વાળો બાકી ખોટું પડવાની શક્યતા વધી જશે ચાલો લખીએ કઈ રીતના વર્ગ નિશાની 2 નો વર્ગ ગુણકમાં 5 નો વર્ગ હવે તમને ખ્યાલ પડી ગયો છે ગુણકમાં 3 નો વર્ગ હવે આધારનો કરવાનો ગુણાકાર 5 2 10 10 3 30 30 નો વર્ગ આ વર્ગ ને વર્ગમૂળ ઉડી ગયા એટલે આવશે 30 જવાબ તમે જો આને ચેક કરવો હોય ને આ વર્ગમૂળ મળ્યું ઓલા વર્ગમૂળ સાચું છે કે નહીં ખબર પડે ને તમારે તો 30 ને ગુણાકાર કરી નાખવાનો 2 વખત 30 ગુણ્યા 30 કરો એટલે 900 થઈ જાય એ રીતના જો 30 ગુણ્યા 30 3 3 9 ને લગાડ્યા પાછળ 2 મીંડા સીધા થઈ ગયા 900 આ ગુણાકાર તમને ખ્યાલ છે 3 3 9 પાછા મીંડા એટલે લગાડતા 2 મીંડા 900 થઈ ગયા તો 30 નો વર્ગ શું થાય 900 900 નું વર્ગમૂળ શું થાય 30 વર્ગ થી વર્ગમૂળ ઉલટું ને વર્ગમૂળ થી વર્ગ ઉલટો ખ્યાલ પડ્યો 30 નો વર્ગ થાય 900 900 નું વર્ગમૂળ થાય 30 તો આ તો થિયરી નો પીરિયડ દાખલા આગળ લઈને આવું છું જોતા રહેજો એજ્યુકેશન ગુજરાતી થેન્ક યુ આભાર